હલો ફ્રેન્ડ, કેમ છો? આ જીવન છે ને એ આપણું છે, એટલે આપણે ને આપણી રીતે જીવવાનું. કોઈ એમ કે આમ કર, કોઈ એમ કે તેમ કર, આવી રીતે કર, ઓલું કર, પેલું કર. કોઈના ભરોસે નહીં રહેવાનું. જેમ કે અત્યારે આ સમય એવો ચાલે હે ને કે શિખામણ દેવા વાળા 1000 મળશે, તો મદદ કરવા વાળું કોઈ નહીં. કોકની પાસે ક્યારેક 500 રૂપિયા ઉછીના માંગજો, જો ખબર પડે. જેમ કે મને તો ખબર હે કે 500 ઉછીના માંગી ને એટલે ફોન સ્વિચ ઓફ થઈ જાય. પછી એમ બાના બતાવે, બેલેન્સ નતું, ચાર્જિંગ નતું, હું કામમાં હતી ને કામમાં હતો. મહેનત કરો. મહેનત કરશો તો જ કંઈક થશે, બાકી તો કઈ નહીં થાય. અને તમને ગમે એ કરો, તો કોઈના ભરોસે કે કોઈની આશાએ ના બેહી રહો. અને કાલના ભરોસે તો બિલકુલ ના બેસો. કેમ કે કાલ ને પરમ દિન, મહિનો ને 1 વર્ષ પછી એમાં ને એમાં વર્ષ વયા જાય છે. આજે વિચાર્યું છે તો આજે જ કરો, કાલની રાહ ના જોઈશ. મારો એક ફ્રેન્ડ છે, એ હંમેશા એ જ કરે. રાતના 10 કેમ ન વાગ્યા હોય, પણ પૈસા મળે હે, કામ છે તો એ કરીને જ ઘેરે જવા. બાકી એવું નહીં કે આજના 9 વાગી ગયા હે તો હાલો હવે આજ નહીં કાલે કરશું. થાય ત્યાં સુધી કરી જ લેવાનું. કમાણી છે તો જાતી નહીં કરવાની, પૈસા કમાઈ જ લેવાના. તો બીજા દિવસે ભલે ના હોય ત્યાં સુધી કમાવું. એટલે કમાવા ઉપર, કામ કરવા ઉપર અને તમારા મનથી જીવવા પર વિશ્વાસ રાખો, કોઈને કહેવા ઉપર નહીં. કેમ કે આ દુનિયા જ્ઞાન દે હે, મદદ કોઈ નથી કરતા. એટલે તમને ગમે એ કરો અને મહેનત કરો. જેમ કે મહેનતના પૈસા છે ને ઈ જ કામમાં આવવાના. બાકી જો કોઈ પાસેથી લીધા હશે ને તો એ 5 દાડા પાછા નહીં માંગે, 10મા દિવસે તરત કેશે લાય ને ઓલા 500 લઈ ગયો તો ઈ. એટલે કહું, મહેનત કરો, કામ કરો, ભેગું કરો, તમારા બૈરા છોકરાઓને, મા બાપને ખુશ રાખો. બધા જ ભાઈઓને કહું, થાય ત્યાં સુધી મહેનત કરી જ લો. જેમ કે મહેનત જ એક એવી વસ્તુ છે કે કોઈની પાસે ભીખ નહીં માંગવી પડતી. બાકી ઉછીના ને ભીખ ને વ્યાજ ને આ તે ઈ લપમાં પડશો જ નહીં. લોન લઈને હરખું કરું, ફલાણું લઈને હરખું કરું. કામ કરો, કમસે કમ 8 કલાકે કામ કરો. 12 કલાક 16 કલાક ના થાય તો કઈ નહીં, પણ 8 કલાકે નોકરી કરો. 8 કલાકની મહેનત તમારા ઘરમાં કઈક રોનક લાવશે. બાકી હાથ ઉપર હાથ રાખીને બેહી રહીએ કઈ મેળ નહીં પડે.